ગુજરાતી સિનેમામાં સસ્પેન્સ અને થ્રિલનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત અને ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી તરીકે ઓળખાતી ફિલ્મ બ્લેક બર્થડેનું દમદાર ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું. ચાલો જોઈએ આ ખાસ રિપોર્ટ. ગુજરાતી ફિલ્મ જગતને નવો વળાંક આપવાના હેતુ સાથે અરવા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મ બ્લેક બર્થડેનું ટ્રેલર અહેમદાબાદમાં આયોજિત ભવ્ય પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ તેમજ ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ વોલ્ટેજ સસ્પેન્સ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના નિર્માતા તરીકે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ મહત્વની ભૂમિકા ભજવી છે. બ્લેક બર્થડે એક એવી રહસ્યમય કથા છે જે દર્શકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં આર્જવ ત્રિવેદી અને ચેતન દૈયાની જુગલબંધી સસ્પેન્સને એક નવા સ્તરે લઈ જાય છે. ટ્રેલરમાં દેખાતા દ્રશ્યો અને બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને વધુ અસરકારક બનાવે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને સસ્પેન્સ પ્રેમી દર્શકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એન્કર આઉટ્રો સ્ટુડિયો તો તૈયાર થઈ જાઓ એક અનોખી રહસ્યમય સફર માટે. બ્લેક બર્થડે જે ગુજરાતી સિનેમાની આપશે એક નવી ઓળખ. એકચ્યુઅલી અહીંયા જવાબદારી વધી જતી હોય છે તમારી એક વાઇફ તરીકે, કે જ્યારે હસબન્ડ એક ડિરેક્ટર હોય, પોતાનું પ્રોડક્શન હાઉસ જ્યારે લઈને ચાલતા હોય સાથે, ત્યારે તમારી જવાબદારી એ હોય છે કે તમે સતત એમને સપોર્ટ કરતા રહો. એટલે શૂટ પર પણ જેમ ઘરે બંને રાઇટર લખતા હતા, રાતે લેટ નાઇટ સુધી લોકો જ્યારે લખતા હતા, ત્યારે જવાબદારી એ હોય આપણી કે એ લોકોને જે જરૂરિયાત હોય એ આપણે પૂરી પાડીએ. એ જ વસ્તુ સેટ પર પણ જ્યારે એવું હોય. હું બ્રિજેશ બૌદ્ધ અને મારો પરિચય ટૂંકમાં આપું તો એઝ એન એક્ટર મેં ઘણી બધા નાટકો કર્યા છે, ઘણી બધી ફિલ્મો કરી છે અને સિરિયલ્સ પણ કરી છે. પણ એઝ અ ડિરેક્ટર, એઝ અ રાઇટર મારી આ પહેલી પિક્ચર છે. એટલે નર્વસનેસ હતી થોડી કે એઝ અ ડિરેક્ટર કામ કરવા જઈ રહ્યા છીએ, એઝ અ રાઇટર પહેલી વાર કરી રહ્યા છીએ તો કેવું થશે. પણ ફિલ્મ બન્યા પછી, ફિલ્મ એડિટ થઈ અને ફિલ્મ જ્યારે તૈયાર થઈ છે ત્યારે બહુ સરસ ફિલ્મ બની છે. અને અમને એટલા માટે ગમે છે કે અમારી ફિલ્મ છે, પણ આપ સૌ જ્યારે આ ફિલ્મ જોશો ત્યારે અમને આશા છે કે આ ફિલ્મ તમને પણ ગમશે અને વધારે લોકો આ ફિલ્મ જોવે એવી મારી આશા છે. આ ફિલ્મ અમે લોકો જ્યારે બનાવતા હતા ત્યારે એક સામાન્ય વાત હતી. એ વાત પરથી જ્યારે ફિલ્મ ડેવલપ થઈ ત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી, આ ફિલ્મની વાતમાંથી તમને એવું એક શીખ આપણા યંગસ્ટર્સને મળે છે કે જ્યારે લાઈફની અંદર કોઈ ડિસિઝન લેવાનો સમય આવે ત્યારે એ ડિસિઝન કોઈ ગુસ્સામાં કે કોઈ એવા સમયે ના લેવું જોઈએ કે એ ડિસિઝન આપણી લાઈફની અંદર એકદમ ખરાબ ડિસિઝન બની જાય. તો યંગસ્ટર્સને મારું આ ફિલ્મમાંથી એક એવી શીખ મળશે કે જ્યારે પણ કોઈ પણ ડિસિઝન આપણે જ્યારે લઈએ ત્યારે એ વસ્તુને પ્રોપર એના પર વિચાર કરી અને વિચાર કર્યા પછી શાંત મગજે જો ડિસિઝન લઈએ તો એ પ્રોપર ડિસિઝન હોઈ શકે. એટલે યંગસ્ટર્સ ખાસ મારી આ ફિલ્મ જોશે તો બહુ જ મજા આવશે. અનુભવ તો બહુ જ સરસ રહ્યો, પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી હતી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય, હસબન્ડ ડિરેક્ટર હોય, ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાથે હોય, એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે. પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે, ત્યારે એ જે ખુશી છે, જે આનંદ છે, જે એક્સાઇટમેન્ટ છે, એ કંઈક અલગ જ હોય છે. અને અમારા પ્રોડક્શનની આ ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી. બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે, પણ હમણાં સમય નથી એટલો, પણ મજા આવી. એક સીન હતો મારો જ્યાં મને એવું કહેવામાં આવ્યું કે રાજેશ ખન્ના જેવું કેરેક્ટર અમારે પ્લે કરવાનું છે. ત્યારે મેં દરેક કલાકારો સાથે ચર્ચા કરી કે કેવી રીતે કરી શકાય. બધાએ મને બહુ જ હેલ્પ કરી છે ડિરેક્શનમાં, પણ શાહિદભાઈએ મને સ્પેશિયલી એ વસ્તુ શીખવાડી કે તમે આવી રીતે આ બોડી લેંગ્વેજ કરશો તો મજા આવશે. મને એ સીન કરવાની બહુ મજા આવી.
થેન્ક યુ. એકચ્યુઅલી આ મારી ત્રીજી ફિલ્મ છે અને જે મેં બીજી 2 ફિલ્મ કરી એનું આખું અલગ જ પાત્ર છે અને આ ફિલ્મનું બહુ જ અલગ પાત્ર છે. એટલે આ મારે પાત્ર નો બહુ જ અદ્ભુત અનુભવ રહ્યો છે. લોકોનો પણ કે નવા લોકો છે, જે ડિરેક્ટર છે એ નવા હતા, ઓફકોર્સ આર્જવભાઈ, તો મને થોડું અઘરું પણ પડ્યું છે બટ બધા જ બહુ જ કોઓપરેટ કરી છે મને. તો યસ, મને બહુ જ મજા આવી અને તમને પણ આ ફિલ્મ મારો રોલ જોઈને બહુ જ મજા આવશે કેમ કે મેં આના પહેલા 2 ફિલ્મ કરી છે. એક છે જલેબી રોક, એમાં વંદનાબેનનું યંગ વર્ઝન એટલે એક ક્યુટ રોલ અને એવો રોલ હતો. બીજું છે બેહદ, તો એમાં આખો અલગ રોલ છે પણ આમાં રોલ રિવીલ નહીં થાય મારાથી, પણ તમારે જોવું પડશે, તમને બહુ જ મજા આવશે. આ રોલમાં એકચ્યુઅલી મેં બહુ બધી મારે મહેનત કરવી પડી છે કેમ કે જલેબી રોક્સમાં તો ઇટ્સ અ ક્યુટ રોલ કે ઓકે નાનપણનો રોલ છે એ થઈ ગયો. બેહદમાં ઇટ્સ અ મુસ્લિમ કેરેક્ટર તો એ પણ થઈ ગયું. પણ આમાં મારે બહુ ડેવલપ કરવું પડ્યું છે અને એની માટે મેં 1 મહિનો આની પ્રોસેસ કરી છે અને એના પછી પણ હું આ રોલમાંથી બહાર નહોતી નીકળી શકતી. આવો રોલ મારે કરવો હતો એકચ્યુઅલી બહુ દિવસોથી કે બહુ વર્ષોથી. તો યસ, મને આમાં કરવા મળ્યો અને 13 ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે અને ખૂબ સુંદર ફિલ્મ છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક પડે અને સ્પર્શે એવી આ વાત છે. અને યુવાધન નવું ટેલેન્ટ નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે. તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું. ખૂબ મજા આવશે આ ફિલ્મ 13 ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં બ્લેક બર્થડે જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે. નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે, નવી ફિલ્મો બનાવી રહ્યા છે, નવી વાર્તા લોકો સમક્ષ આવી રહી છે. એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ. તો ખૂબ મજા આવશે, જોજો. ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે, બહુ સીધો સાધો માણસ છે. કોલેજના સ્ટુડન્ટ્સ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે. એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી, એણે ક્યારે વિચાર્યું નહોતું. એ પ્રકારની ધારણા વિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો એવું જીવન જીવતો અને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થડેની અંદર તમને જોવા મળશે 13મી ફેબ્રુઆરીએ જોવાનું હોય. અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું ચૂઝ જ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો, જર્નાલિસ્ટ હોય તમારા જેવા કે પછી ડૉક્ટર્સ હોય કે એડવોકેટ હોય, આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ, તમે બધું એક સાથે જીવી શકો છો. પણ હા, એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે પીરશો, ખોટું નહીં. તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ, પ્રયત્ન કરીશ. પણ હું કલાકાર તરીકે એવું માનું છું કે જો નવી જનરેશનને જે નવું યુથ હોય કે નવા મેકર્સ હોય એમને એસ્ટાબ્લિશ એક્ટરો સપોર્ટ નહીં કરે તો કોણ કરશે? આપણી પહેલી જવાબદારી છે કે નવા સુભાષભાઈ ના બને જો સુભાષભાઈને કોઈ મોકો જ ના મળે. સુભાષભાઈ પહેલી વાર કોઈ ફિલ્મ ત્યાં પૂછો કે તમે શું કર્યું તો બતાવો, તો સુભાષભાઈ કેવું રીતે સુભાષભાઈ બને? તો આપણે આપણા ગુજરાતના આપણા જે કલાકારો છે વાત તો એવી રીતે છે કે ફિલ્મના ડાયરેક્ટર પણ હું એક નથી, ડાયરેક્ટર અમે 2 છીએ. તો શાહિદભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવો. આ ફિલ્મ વિશે વાત કરું એ પહેલા આપણે ટ્રેલર જોઈ લઈશું અને પછી માર્કેટની અંદર એઝ અ ડિરેક્ટર અમે નવા છીએ એટલે અમારી ઓળખાણ આપવી જરૂરી છે. હું છું બ્રિજેશ બૌદ્ધ અને મારા મિત્ર શાહિદ અલી. એક નાના એવા વર્કશોપથી અમારી આ જર્ની શરૂ થઈ હતી ફિલ્મની. અને અમે નાટકના કલાકાર છીએ એટલે સતત એવું માનીએ છીએ કે જેમ નાટક એક પ્રયોગ છે એમ સિનેમા પણ પ્રયોગ છે. અને એવો જ એક પ્રયોગ અમે લઈને આવી રહ્યા છીએ 13 ફેબ્રુઆરીએ. એ ફિલ્મનું ટાઇટલ છે બ્લેક બર્થડે. સર સાચે સાચું કહીએ છીએ, અમે કઈ નહીં કર્યું સાહેબ. અને 2026 ગુજરાતી સિનેમા માટે એક યાદગાર વર્ષ બની રહે એવી હૃદયથી શુભેચ્છા છે. સૌ પત્રકાર મિત્રોને વંદન. કલાકાર તરીકે એટલે શીખી રહ્યો છું નવા નવા કેરેક્ટર્સને મારામાં ડેવલપ કરવાના. તો
તો મેઇન રીઝન આ જ હતું કે કંઈક નવું કરવા મળતું હતું અને નવા લોકો સાથે કરવા મળતું હતું, એટલા માટે આ કેરેક્ટર મેં